टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો હાલ મહત્વના સમાચાર પર નજર કરીએ કે જ્યાં દેશના સૌથી મોટા પોર્ટ નજીક દબાણ દૂર કરવામાં આવ્યા છે। કચ્છના કંડલા પોર્ટ નજીક ગેરકાયદે દબાણો દૂર કરાયા છે। મોટા પ્રમાણમાં બિન અધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા હતા। તો હાલ મહત્વના સમાચાર, જ્યાં કંડલા પોર્ટ પર નજીકના જે દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। મોટા પ્રમાણમાં બિન અધિકૃત આ તમામ દબાણો હાલ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। તંત્રએ પોલીસને સાથે રાખી અને તમામ જે દબાણો છે તે દૂર કરાયા છે। તો રાષ્ટ્રની સુરક્ષાને ધ્યાને રાખી તંત્રએ દબાણો હાલ દૂર કર્યા છે અને દેશના આ સૌથી મોટા પોર્ટ નજીકના દબાણો છે, ગેરકાયદે રીતે જે દબાણો કરવામાં આવ્યા હતા તેને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે, જ્યાં બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે અને તમામ જે ગેરકાયદે દબાણો હતા એની અંદર અનેક પ્રવૃત્તિ ગેરકાયદે દબાણોની અંદર જે ગેરકાયદે પ્રવૃત્તિ છે તે થવાની આશંકાને તેને લઈને જ હવે તંત્ર દ્વારા તમામ જે દબાણો કરવામાં આવેલા હતા ગેરકાયદેસર રીતે તે દૂર કરવાની કામગીરી પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। તો રાષ્ટ્રની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અને તમામ જે દબાણો છે જે ગેરકાયદે રીતે અહીંયા દબાણો કરી દેવામાં આવ્યા હતા, ઝોપડા બાંધી દેવામાં આવ્યા હતા, તે તમામને અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે। જોકે તંત્રએ હાલ પોલીસને સાથે રાખી અને તમામ જે દબાણ દૂર કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો પણ તેના સામે આવી રહ્યા છે કે જે રીતે આ કંડલા પોર્ટ કે જે દેશનો સૌથી મોટો પોર્ટ માનવામાં આવે છે અને તેની બાજુમાં આસપાસ જેટલા પણ ગેરકાયદેસર રીતે જે દબાણ કરી દેવામાં આવ્યા હતા અને જે બાંધકામ ઊભું કરવામાં આવ્યું હતું તેની પર હાલ બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે અને દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે કે જ્યાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી અને દેશના સૌથી મોટા આ જે કંડલા પોર્ટ કે જેની આસપાસનું તમામ જે ગેરકાયદે દબાણ છે તે હાલ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે અને તેના જ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં આજે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી, પોલીસને સાથે રાખીને તમામ જે દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। વધુ વિગતો સાથે આઉટપુટ એડિટર જીગર ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। જીગર, અને ફરી એકવાર દાદાનું આ બુલડોઝર ચાલી ચૂક્યું છે ને જે તમામ જે ગેરકાયદે જે દબાણો છે તે દૂર કરવાની કામગીરી સુરક્ષા વ્યવસ્થાને લઈને ધ્યાનમાં રાખવામાં આવી રહી છે। જીગર, આપને રોકવા માંગીશ, આપણી સાથે એસપી પણ જોડાઈ ચૂક્યા છે કચ્છ પૂર્વના સાગર બાગમાર સાહેબ, આપનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે। સૌથી પહેલા તો હાલ આ જે ગેરકાયદે દબાણો છે તે દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, અત્યારે કયા પ્રકારની કામગીરી, કેટલા દબાણો દૂર કરાયા છે? કંડલા પોર્ટ વિસ્તારમાં જે ઘણા ટાઈમથી અહીંયા રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ અને કોસ્ટલ સિક્યોરિટીની દ્રષ્ટિએ અને પ્લસ જે અહીંયા અમુક જે ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય અને એમાં જે અહીંયા પોર્ટને વિસ્તારને આજુબાજુ જે ઘણા બધા જે ગેરકાયદેસર દબાણો હતા જેમાં રહેવાસી લોકો રહેતા હતા, બધા ગેરકાયદેસર દબાણ કરી, એટલે આ ઓવરઓલ રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ બધું જે છે કચ્છ પોલીસ દ્વારા એમાં પ્લાનિંગ કરીને અને કંડલા પોર્ટ ટ્રસ્ટની સાથે રાખીને આ બધું જે છે આજે ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે, અલગ અલગ એ સ્ટેજ વાઇઝ કરવામાં આવી રહ્યા છે અને અત્યારે કામગીરી જે છે પ્રોગ્રેસમાં છે। જી સાહેબ, આમાં કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હતી કે કેમ, તેવું કંઈ સામે આવ્યું હતું અગાઉ? તો પછી એ કયા પ્રકારની પ્રવૃત્તિઓની કરતા હતા એવી વિગતો આપને કોઈ મળી છે સર? જે ગુનાહિત પ્રવૃત્તિમાં અહીંયાના જે ઘણા બધા જે ઝૂંપડાઓમાં રહેતા લોકો છે જે સંકળાયેલા હતા એમાં અહીંયાની જે ઓઇલ પાઇપલાઇનની જે ચોરીઓ અને રિફ્રેશ થતી એમાં, પ્લસ જે અહીંયા અમુક લૂંટના બનાવો બનતા, જે મારામારીના બનાવો બનતા અને ઓવરઓલ જે અહીંયા પોર્ટ સિક્યોરિટીના દ્રષ્ટિએ અમુક જે બનાવો બનતા, એ ઘણા બધા લોકો જે છે અહીંયા ગેરકાયદેસર ઝૂંપડામાં અને બધા દબાણોમાં રહેતા હતા, તે અલગ અલગ દ્રષ્ટિએ જે છે બધા લોકો રહેતા હતા, એટલે આ સુરક્ષાના દ્રષ્ટિએ ખૂબ જરૂરી હતો, એટલે આ બધી કાર્યવાહી કરવામાં આવી છે। જી, બીજો સવાલ સર એ કે આ લોકો જે રહેતા હતા કેટલાય સમયથી, તો એ કયા કયા વિસ્તારના લોકો હતા એવી કોઈ વિગતો મળી કે કોઈ બીજી જગ્યાએથી શરણાર્થી તેને આવેલા હોય અને પછી આ રીતે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા એવી વિગતો કોઈ? કે જે વિસ્તારોના હતા એ બધી અત્યારે તપાસ પણ ચાલુ છે, અમુક અહીંયા જિલ્લાના પણ હતા, અમુક બહારના પણ હોય, એ અલગ અલગ બધી બાબતોમાં જે છે ત્યારે આ બધું ખાલી થાય ને એના પછી જે લોકો જ્યાં એમની ડિટેલ્સ મળે છે એ પણ પોલીસ દ્વારા એમની તપાસ કરવામાં આવશે। સર, બીજું કે આખું ઓપરેશન જે રીતે આપણે શરૂ કર્યું છે, તો શું આગામી સમયમાં કંડલાની આસપાસના વિસ્તારો, તો આપે કહ્યું કે એ પ્રકારની કાર્યવાહી કરી છે, શું બીજી પણ વિગતો એ પ્રકારના એમાં કોઈ એલિમેન્ટ આપણને મળી શકે?
એમાં અત્યારે જે ફર્સ્ટ ફેઝમાં જે ડેમોલિશન સ્ટાર્ટ કર્યો છે, એટલે આગળમાં પણ જે છે જ્યાં જ્યાં એવા દબાણો હશે એમાં પણ આગળમાં કાર્યવાહી કરવામાં આવશે. જી સર, થેન્ક યુ સર, થેન્ક યુ મારી સાથે આપ જોડાયા. તો કુશાગ્ર, એમનું કહેવું છે કે સ્પષ્ટ જે રીતે રાષ્ટ્ર વિરોધી આખી આ પ્રવૃત્તિ હતી અને એમાં આ તમામ લોકો સંકળાયેલા હતા. એટલે તમે જુઓ કે જે રીતે આખું એક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, છેલ્લા કેટલાય સમયથી એક વોચ રાખવામાં આવતી હતી અને એના આધારે જ આખી આ કાર્યવાહી કરવામાં આવી છે. કારણ કે રાષ્ટ્ર વિરોધી કોઈ પણ પ્રવૃત્તિ સાથે સંકળાયેલો કોઈ પણ વ્યક્તિ હોય, અને ખાસ કરીને કંડલા અને આસપાસનો આખો વિસ્તાર તમે જુઓ કે ત્યાં એક મોટો બેલ્ટ એવો છે કે જ્યાં આખી આ લોકો ગેરકાયદે રીતે પોતાના જે નિવાસ છે તે બનાવીને બેઠા હતા, ઝૂંપડાઓમાં રહેતા હતા, પણ તેમનો ઈરાદો એ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરવાનો હતો. અને એની વિગતો જેવી મળી અહીં કચ્છમાં, તો તુરંત જ એમાં કાર્યવાહી કરવામાં આવી છે. એટલે ચોક્કસ આવી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કોઈ પણ વ્યક્તિ હોય, કારણ કે સરકાર પણ અને ખાસ કરીને રાજ્યનું ગૃહ વિભાગ એ બાબતમાં પણ સતર્ક હંમેશાથી રહ્યું છે. તમે જુઓ કે દ્વારકામાં પણ આ જ પ્રકારની મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. અને આ કઈ રીતે આ લોકો કયા કયા કનેક્શન તેમનું સામે આવ્યું છે એ દિશામાં તપાસ ચાલી રહી છે. અને બીજું કે જે લોકોની આમાં આખી સંડોવણી સામે આવી છે તે લોકોના પહેલા તો આ રીતે આ જે ગેરકાયદે દબાણો હતા એને દૂર કરવામાં આવ્યા છે. એની સાથે સંકળાયેલા તમામ લોકોને હવે વન બાય વન તેમની પૂછપરછ પણ થશે. હવે બીજું એ પણ સામે આવશે કુશાગ્ર કે એમનું કનેક્શન કોની સાથે સંકળાયેલું છે. કારણ કે આખા આ વિસ્તારમાં તમે જુઓ કે એક મોટો વિસ્તાર છે અને તસવીરો તમે જોશો કુશાગ્ર, તો એના પરથી આપણને વિગતે ખ્યાલ આવશે. કારણ કે આખો પટ્ટો, અને આ નાનો એરિયા નથી લાગતો, તસવીરોમાં તમે જુઓ તો ખ્યાલ આવશે કે નાનો વિસ્તાર નથી. એક તરફ પોર્ટ છે, પોર્ટની બાજુમાં આખો એક વિસ્તાર છે, અને જેટલા પણ જે મકાનો હતા, નાના નાના ઝૂંપડાઓ બનાવીને આ લોકો રહેતા હતા, એ મકાનોને બુલડોઝર ફર્યું છે. એટલે ચોક્કસ સરકારની એક મોટી કાર્યવાહી, કચ્છ પોલીસની એક સૌથી મોટી કાર્યવાહી, અને સાથે ગૃહ વિભાગની આખી આ ઘટના પર સતત નજર. એટલે જે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા લોકો છે તેમના માટે એક સૌથી મોટો એક દાખલો બેસાડવાનો સરકારનો પ્રયત્ન છે. અને પોલીસ વિભાગ પણ એ દિશામાં સતર્ક રહીને કામગીરી કરી રહ્યું છે. કારણ કે એક આખો કંડલા પોર્ટમાં એ માલની અવરજવર રહેતી હોય છે. કંડલા પોર્ટ પર અનેક રીતે એક મોટું, આપણું ગુજરાત માટે ખાસ કરીને એક મોટું હબ કહેવાય. અને એ જગ્યાએ જો આ પ્રકારની પ્રવૃત્તિ થતી હોય તો ચોક્કસ એને સાંખી ન લેવાય. અને એટલા જ માટે આ એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. અને હજુ પણ આગામી દિવસોમાં તમે આપણને ચોક્કસ, જેમણે કહ્યું સાગબાર સરે કે એમાં પણ મોટી કાર્યવાહી આપણને જોવા મળશે. એટલે ચોક્કસ એક નવા એલિમેન્ટ પણ આમાં આખા કેસમાં જોવા મળશે. પણ આ કાર્યવાહી પરથી એટલું ચોક્કસ કુશાગ્ર સમજી શકાય કે જે પણ લોકો દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હશે, રાષ્ટ્રના હિતને નુકસાન પહોંચાડતા હશે, રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા હશે, તેમની સામે તેમને છોડવામાં નહીં આવે. જો પણ કોઈ પણ વ્યક્તિ જો એનો ઈરાદો રાષ્ટ્રને હિતને નુકસાન પહોંચાડવાનો, રાષ્ટ્રની ગરિમાને નુકસાન પહોંચાડવાનો હશે, તો તેની સામે ચોક્કસ દાદાનું બુલડોઝર આ જ રીતે ફરી વળશે. અને ખાસ કરીને કચ્છ પોલીસને અહીં ફરી એક વખત એમની પ્રશંસનીય કામગીરી માટે આપણે ટીમને પણ સલામ. કારણ કે જેવી માહિતી સાગબાર સાહેબ અને એની ટીમને મળી, તુરંત જ એક ઓપરેશન એક પાર પાડવામાં આવ્યું. અને આ ઓપરેશન થકી એક સંદેશો એ પણ જે લોકોને પહોંચ્યો હશે, જે લોકો આ લોકો સાથે સંકળાયેલા હશે, આ લોકોને લીડ કરતા હશે, એટલે એમના માટે પણ એક સંદેશો કડક કે હવે ગુજરાત અને ખાસ કરીને કંડલા અને આસપાસના વિસ્તારોમાં કોઈ પણ ગેરપ્રવૃત્તિ ગતિવિધિ કરી તો તેમની ખેર નથી. કારણ કે સતર્ક છે કચ્છ પોલીસ, ગુજરાત પોલીસ સતર્ક છે, રાજ્યનો ગૃહ વિભાગ સતર્ક છે, અને ખાસ સાથે દાદાની જે સરકાર છે એ આવે ગેરપ્રવૃત્તિઓને રોકવા માટે હંમેશાથી સતર્ક રહી છે ને રહેશે. એટલે ચોક્કસ આ એક મોટું ઓપરેશન, અને આ ઓપરેશન પાર પાડી દે એ ચોક્કસ એક સંદેશો પણ જેને પહોંચવાનો હતો એને પહોંચી ગયો હશે કે કચ્છ કે ગુજરાતનો કોઈ પણ વિસ્તાર આ પ્રકારની જો ગેરપ્રવૃત્તિ દરિયા કિનારા કાંઠા વિસ્તારોમાં જ્યાં જ્યાં પણ થતી હશે, ત્યાં ત્યાં આ પ્રકારનું ઓપરેશન પાર પાડીને, ઓપરેશન ક્લીન કરીને આ ગેરપ્રવૃત્તિઓનું ઓપરેશન જે ચાલતું હશે એને, આ ગેરપ્રવૃત્તિઓ જે ચાલતી હશે ત્યાં ઓપરેશન ક્લીન કરીને એક મોટો મેસેજ અહીં પહોંચાડવાનો પ્રયત્ન કરાયો છે. કુશાગ્ર. જી બિલકુલ, આભાર જીગર માહિતી બદલ.